નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાયલાથી અમારા રિપોર્ટર કનુભાઈ ખાચર સાથે. સાયલા તાલુકાના રાતકડી ગામે દજાળા ધાધલપુર સેચક સુદામડા ગ્રામભડીના ખવડ પરિવારના મોમાઈ મંદિરે તારીખ 9/4/2026 રોજ માતાજીના નવા મઠનું સ્થાપન તેમજ નવચંડી યજ્ઞ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. મહોત્સવમાં ખવડ પરિવાર હાજર રહ્યા હતા. પંચના ભુવશ્રીઓ તેમજ લોમેવ ધામ દજાળાના મહંત શ્રી ભરત બાપુ ભગત અને સંતો મહોત્સવનું ખવડ પરિવાર દ્વારા સામયું કરવામાં આવ્યું હતું. મોમાઈ માતાજી મંદિર રાતકડી મુકામે શ્રી ખવડ પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના નવા મઠમાં માતાજીની સ્થાપના તેમજ નવચંડી યજ્ઞનું શુભ મુહૂર્ત સંવત 2082 ચૈત્ર વદ 7 ગુરુવાર તારીખ 9/4/2026 રોજ સવારે શુભ મુહૂર્તના યોજાયેલ હતા. તેમજ યજ્ઞ પ્રારંભ સવારે 8 કલાકે, માતાજીનો મહાઅભિષેક 10:30 કલાકે, યજ્ઞ પૂર્ણાહુતિ સાંજે 4 કલાકે યોજાયું હતું. મહાપ્રસાદ બપોરે 12 કલાકે યોજાયો હતો. ગ્રામજનો અને ઉપસ્થિત મહેમાનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. નવચંડી યજ્ઞ તેમજ માતાજી સ્થાપન નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શાસ્ત્રી શ્રી અવધેશ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે નવચંડી હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું હતું. મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ અને આરતી કરવામાં આવી હતી. યજ્ઞના અંતે પ્રધાન હોમ સાથે આહુતિ આપીને સમગ્ર સંસારની સુખાકારી માટે પ્રાર્થના કરાઈ હતી. ભુવા શ્રી જગુભાઈ ખવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.